નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એનું આજે 8મો સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરવાના છીએ. બરાબર, ચાલો તેમાં ફર્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 7.6. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત, તો VRMS 220, આવૃત્તિ 50 હર્ટ્ઝ સાથે 12 ઓહ્મનો અવરોધક એટલે કે અવરોધ આપ્યો છે, માફ કરજો 200 ઓહ્મનો અવરોધક એટલે અવરોધ આપ્યો છે 202 ગુણ્યા 10⁻². 15 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે એટલે C બરાબર 15 માઇક્રોફેરેડ, 15 ગુણ્યા 10⁻6 એટલે 1.5 ગુણ્યા 10⁻5. પરિપથમાં પ્રવાહ ગણો. ચલો, પરિપથમાં પ્રવાહ ગણવાનો કીધો છે એટલે IRMS હોય. તો IRMS માટે પહેલા તો હું શું કરું, ઓમેગાને હું ગોતી લઉં, કારણ કે ઓમેગાની જરૂર મારે વારંવાર પડશે. બરાબર, માફ કરજો, આપણે ઇમ્પિડન્સ ગોતી લઈએ પહેલાં, કારણ કે ઇમ્પિડન્સ આપણે આગળ હમણાં ઘણા બધામાં જરૂર પડે છે. તો ઇમ્પિડન્સ Z = વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. બરાબર, XC માઇનસ XL હોલ સ્ક્વેર. હવે આમાં આપણને ઇન્ડક્ટર તો આપ્યું જ નથી એટલે XL 0. બરાબર, એટલે જે પરિપથ છે એ કેવો પરિપથ છે, ખાલી RC પરિપથ છે. તો Z = XL = 0 લઈ લઈએ તો Z = વર્ગમૂળમાં R² પ્લસ XC સ્ક્વેર. ચલો, Z = વર્ગમૂળમાં R² પ્લસ XC એટલે 1/ωc હોલ સ્ક્વેર. તો Z = વર્ગમૂળમાં R² પ્લસ 1/ω એટલે 2πfc એનો વર્ગ. તો Z = વર્ગમૂળમાં 4 ગુણ્યા 10⁴ વત્તા 1/2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ આપી છે આપણને 50 ગુણ્યા C આપ્યા છે આપણને 1.5 ગુણ્યા 10⁻5 અથવા તો 6 ઘાત વાળું લઈએ 15 ગુણ્યા 10⁻6 એનો વર્ગ, એનો વર્ગમૂળ. ચલો, Z = વર્ગમૂળમાં, ચલો આ 4 ગુણ્યા 10⁴ એટલે 40000. બરાબર, પ્લસ ચલો અહીંયા 10⁶ ઘાત જે નીચે છે એ અંશમાં જશે એટલે 1 2 3 4 5 ના છેદમાં 4710 નીચેનો જે ગુણાકાર છે તે, એટલે Z = અહીંયા આનો ભાગાકાર કરીને પ્લસ 40,000 કરીને વર્ગમૂળ લઈ લો છો એટલે 291.68 ઓહ્મ. ચલો, આ Z થઈ ગયો. તો આપણે ગોતવાનું કીધું હતું પ્રવાહ, તો IRMS. બોલો હવે IRMS = VRMS upon Z = VRMS આપણને આપ્યો છે 220, તો આવશે 220 ના છેદમાં Z એટલે 291.68. તો IRMS આવી જશે 0.7543 એમ્પિયર. ચલો, આ થઈ ગયો IRMS. બરાબર, ચાલો નંબર 2 બીજો શું છે જુઓ. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધો. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ આપણે શોધવાનું. બરાબર, ચાલો, તો અવરોધક અને કેપેસિટર. તો પહેલા તો અવરોધ અને કેપેસિટર બંને શ્રેણીમાં છે એટલે બંનેમાંથી પ્રવાહ તો સમાન જ હોય, IRMS. તો ચલો પહેલા આપણે ગોતીએ VRMS ઓફ R. તો પ્રવાહ H અને અવરોધ એનો R, પ્રવાહ IRMS ને અવરોધ R. ઓકે, તો ચલો પ્રવાહ આપણે કેટલો મળ્યો, 0.7542. IRMS કેટલો આવ્યો, 0.7543. બરાબર, IRMS 0.75, માફ કરજો 43 નહીં પણ 42. અને અવરોધ આપણને આપ્યો છે 2 ગુણ્યા 10⁻². બરાબર, ચાલો, તો આ થઈ જશે 150.84 વોલ્ટ એટલે VRMS ઓફ R.
ચાલો પછી VRMS ઓફ સી ઇક્વલ ટુ IRMS ગુણ્યા XC, તો આવશે IRMS XC, બરાબર. તો હવે અહીંયા સમજો XC જે છે એ XC તમને અહીંયા જો આ XC એટલે 1/ωc એટલે 1/2πfc એટલે આટલું પદ થાય. તો આનો ભાગાકાર તમે જે કરો ને એ જ બોલો તમારા XC આવે, બરાબર. આનો અહીંયા વર્ગ હતો, આનો જે ભાગાકાર તમે કરશો, બરાબર, એ જ તમારા શું થઈ જશે? XC થઈ જશે. તો ચલો એનો ભાગાકાર તમે કરશો ને એટલે એ ભાગાકાર આવશે 200 ને, બરાબર, IRMS જે થઈ ગયા આપણા 0.7542 અને XC જે આવશે 212.3 આવશે એટલે 160.11 વોલ્ટ VRMS ઓફ સી. ચલો થઈ ગયું આટલું. ચલો નેક્સ્ટ જુઓ. શું વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ હશે? ચાલો તો બંને વોલ્ટેજનો બેઝિક સરવાળો કરો. તો VRMS ઓફ R પ્લસ સી તો 150.84 વત્તા 160.11 એટલે એ ટોટલ થઈ જશે 310.95 વોલ્ટ VRMS ઓફ R પ્લસ સી, બરાબર. તેનો મતલબ કે આ જે છે સરવાળો જે આવ્યો એ 220 વોલ્ટ કરતાં વધારે છે, બરાબર. તો આપણે શું કીધું હતું? જો શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? તો કે હા. અને જો હા તો વિસંગતતાનો ઉકેલ એટલે કે આવું શું કામ? વોલ્ટેજ કરતાં તો સરવાળો વધે જ નહીં ને. મૂળ વોલ્ટેજ હોય એની કરતાં તો જે ઘટકો હોય એના વોલ્ટેજ વધે તો નહીં જ ને. તો પછી આવું શું કામ થાય છે? તો સીધી વાત છે કે અહીંયા R અને C જે છે એમની વચ્ચે કયા તફાવત છે? હવે સમજો, અવરોધ જે છે અવરોધ, બરાબર, એમાં પ્રવાહ અને વોલ્ટેજ એક જ દિશામાં હોય. જ્યારે કેપેસિટર છે એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે phi બરાબર π/2 નો કડા તફાવત હોય, બરાબર. મતલબ કે સમજો કે ધારો કે અહીંયા આ વોલ્ટેજ આ VRMS ઓફ R છે, બરાબર, અવરોધ છે એનો ધારો કે આ ફેઝર છે, બરાબર, વોલ્ટેજનો ફેઝર છે. તો કેપેસિટરમાં વોલ્ટેજ અને બરાબર પ્રવાહ વચ્ચે π/2 નો ડિફરન્સ હોય. હવે બંનેમાં પ્રવાહ તો સેમ જ છે એટલે પ્રવાહના ફેઝર, ધારો કે અવરોધ માટે આ પ્રવાહનો ફેઝર છે IRMS. તો કેપેસિટરમાં બંને વચ્ચે ડિફરન્સ કેટલો હોય? π/2 નો. તો પછી VRMS ઓફ સી એ આ રીતે આવશે. બોલો ખબર પડે? મતલબ કે અહીંયા અવરોધ અને કેપેસિટર એ બંને વચ્ચે કડા તફાવત π/2 નો આવે, બરાબર. તો પછી આની ગણતરી આપણે કરવી હોય તો આ રીતે કરવી પડે. VRMS ઓફ R પ્લસ સી ઇક્વલ ટુ વર્ગમૂળમાં VRMS ઓફ R નો વર્ગ પ્લસ VRMS ઓફ સી નો વર્ગ, ચલો, ઇક્વલ ટુ વર્ગમૂળમાં 150.84 નો વર્ગ વત્તા 160.11 નો વર્ગ. બોલો ખબર પડે આટલી? ઓકે. 150.84 જે છે એનો વર્ગ, બરાબર, તો એ વર્ગ થઈ જશે અહીંયા 2.2752 વત્તા 2.5635. મેં શું કર્યું છે તો કે અહીંયા 1.5084 નો વર્ગ કર્યો, અહીંયા 1.6084 નો વર્ગ કર્યો. તો બંનેમાંથી 10⁵ નો વર્ગ એટલે 10⁴ કોમન અને વર્ગમૂળની બહાર એટલે ફરી પાછી 10⁵, બરાબર. તો આ થઈ જશે 2.199 × 10⁻². તમારા આંકડા ચેક કરી લેવાના એક વખત. એટલે 219.1 ઇઝ એપ્રોક્સિમેટલી 220 વોલ્ટ. તો આ થઈ ગયો VRMS ઓફ R પ્લસ સી. તો બોલો આટલો જ વોલ્ટેજ હતો કે નહીં? મતલબ કે સીધો વોલ્ટેજનો સરવાળો થઈ શકે નહીં. કડા તફાવત છે, બંને એક જ દિશામાં નથી, બંને વચ્ચે કડા તફાવત છે. પરિણામે આપણે આ રીતે ફેઝરની રીતનો ઉપયોગ કરવો પડે. ખબર પડે? તો આમ જો બે વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત ગણતરીમાં લેવામાં આવે તો તે બંને વચ્ચેનો કુલ વોલ્ટેજ ઉદ્ગમના વોલ્ટેજ જેટલો થાય. કડા તફાવત ગણતરીમાં લેવો પડે. કડા તફાવત ગણતરીમાં લેવો તો વિસંગતતા છે એનો આવો ઉકેલ આવે. તો સૂત્રો જ મૂકીને જવાબ લાવવાનો દાખલો છે, બરાબર. બહુ વધારે કંઈ એવું બધું છે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો લઈએ આપણે. ઉદાહરણ 7.8.
283 વોલ્ટ મહત્તમ મૂલ્ય લખ્યું છે એટલે વીએમ, 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એટલે કે એફ, સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિઘટને લાગુ પાડેલ છે. આર બરાબર 3, એલ બરાબર 25.48 મિલી હેનરી એટલે -3 એટલે -2, 796 માઇક્રોફેરેડે. ચલો પેલું કીધું ઇમ્પિડન્સ ગોતો. હવે પહેલાં સમજો હું ઓમેગા ગોતી લઉં, કારણ કે ઓમેગા મારે વારંવાર જરૂર પડશે. તો 2πf, તો 2 × 3.14 × 50 એટલે 314 રેડિયન સેકન્ડ ઇન્વર્સ. ચલો હવે આપણે ગોતી લઈએ પરિપથમાં ઇમ્પિડન્સ. તો હવે ઇમ્પિડન્સ માટે સમજો હું પહેલાં છે ને એક્સએલ ગોતી લઉં, એટલે ઓમેગા એલ થાય, ઓમેગા 314 અને એલ બરાબર છે 2.548 ગુણ્યા 10⁻², એટલે એ થઈ જશે -2 કાઢી નાખવાના એટલે 8 ઓહ્મ. અને એક્સી ગોતી લઈએ તો 1/ωc એટલે 1/314 ગુણ્યા 7.96 ગુણ્યા 10⁻4 એટલે એ થઈ જશે 4 ઓહ્મ. -4 ઘાત ઉપર જાય એટલે પ્લસ થાય તો એ કાઢી નાખવાના. તો ઝેડ ઇક્વલ ટુ વર્ગમૂળમાં r² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. જે મોટું હોય પહેલાં રાખવાનું. વર્ગમૂળમાં r કેટલા છે 3, તો 3નો વર્ગ 9 વત્તા XL 8 માઇનસ 4 એનો વર્ગ, એટલે ઝેડ ઇક્વલ ટુ થઈ જશે 5 ઓહ્મ. ચલો આ થઈ ગયો ઇમ્પિડન્સ. બીજું કીધું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત એટલે કે ફાઈ. તો ચલો એનું પણ આપણી પાસે સૂત્ર છે, ફાઈ ગોતવાનો છે. તો બોલો tan ફાઈનું સૂત્ર છે આપણી પાસે, અથવા તો સીધું ફાઈ લઈ લઈએ. ફાઈ બરાબર tan ઇનવર્સ XL માઇનસ XC અપોન R ઇક્વલ ટુ tan ઇનવર્સ, ચલો 8 - 4/3 ઇક્વલ ટુ tan ઇનવર્સ 4/3. ચલો ઇક્વલ ટુ tan ઇનવર્સ, ચલો એ થઈ જશે 1.3333. તો ફાઇનલી ફાઈ ઇક્વલ ટુ મળશે આપણને 53 અંશ અને 8 મિનિટ, એટલે ફાઈ ઇક્વલ ટુ 53.1 અંશ. ચાલો ખબર પડી આટલી, બરાબર. અને બીજું એક તો કડા તફાવત તો આટલો આવ્યો જ. બીજું તમે સમજો કે એક્સેલ x ઇઝ લેસ ધેન એક્સએલ છે, મતલબ કે આખો પરિપથ ઇન્ડક્ટિવ છે. અને ઇન્ડક્ટિવ પરિપથમાં કોણ આગળ હોય, તો કે ઇન્ડક્ટિવ પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ છે. વોલ્ટેજ કરતા પ્રવાહ કેવો છે, પાછળ છે, બરાબર. ચાલો ત્રીજું છે પાવર ફેક્ટર. ચલો પાવર ફેક્ટર એટલે કોસ ફાઈ. પાવર ફેક્ટર એટલે શું, કોસ ફાઈ ગોતવાનો છે. ચાલો તો હવે કોસ ફાઈ ઇક્વલ ટુ કોસ ફાઈ મળી ગયા છે 53.1, ફાઈ ઇક્વલ ટુ 53.1 અંશ. હવે કોસ તો મળે નહીં, તો ચલો સાઇનમાં 90માંથી બાદ કરો એટલે સાઇન થઈ જાય, તો 36.9 અંશ, અને એ થઈ જશે 0.6004, બરાબર. કોસને સાઇનમાં ફેરવી નાખ્યા. ચાલો સેકન્ડ છે પરિપથમાં પાવર વીઆઈ. ચલો પી ગોતવાનો છે, પાવર વીઆઈ. તો હવે સમજો આપણને અહીંયા વોલ્ટેજનું સૂત્ર, વોલ્ટેજ આપ્યા છે, અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર ત્રણેય આપ્યા છે, પણ વોલ્ટેજમાં મહત્તમ છે, બરાબર. તો પાવરનું આપણે કયું સૂત્ર લઈએ કે જેમાં વોલ્ટેજ આવતો હોય તે, તો ચલો v²/r, તો VRMS/Z cos phi તમને સૂત્ર કરાયું છે થિયરીમાં. હવે VRMS એટલે Vm/√2, તો Vm²/2 × Z cos phi, કારણ કે મહત્તમ મૂલ્ય આપ્યું છે. તો P ઇક્વલ ટુ Vm², Vm કેટલા છે 283, તો 283 ગુણ્યા 283 ગુણ્યા cos phi 0.6004, બરાબર. cos phi આપણે અહીંયા મળ્યા 0.6004, બરાબર. અને છેદમાં 2 અને Z મળ્યા હતા 5, તો P બરાબર 4808.5 વોટ. ચાલો ખબર પડી, ઇઝી દાખલો છે. આ પણ સૂત્રો પર ખાલી આધારિત છે, સૂત્રો આવડવા જોઈએ બસ. નેક્સ્ટ છે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય. ચલો ફરી પાછો આપણને Vm આપ્યો છે,
50 જ આવૃત્તિવાળો એટલે આવૃત્તિ 50 જ. LCR શ્રેણી પરિપથ લાગુ પાડેલ છે, જેમાં R 3 ઓહ્મ, L આપ્યા છે, C આપ્યા છે. અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ ગોતો. ચલો, અનુનાદની સ્થિતિ આવૃત્તિ એટલે ઓમેગા 0. બોલો, ઓમેગા 0 નું સૂત્ર શું આવતું? 1/√LC. બરાબર, માફ કરજો, આવૃત્તિ એવું લખ્યું છે ને એટલે F0. તો ઓમેગા ઇક્વલ ટુ 2 π F0 ઇક્વલ ટુ 1/√LC. F0 ને કરતા બનાવો તો 1/2 π √LC. તો F0 ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 3.14 રૂટ L કેટલા છે? 2.548. 2.548 ગુણ્યા 10 - 2 ગુણ્યા C આપ્યા છે 7.96 ગુણ્યા 10 - 4. 7.96 ગુણ્યા 10 - 4. ચાલો, તો F0 થઈ જશે અહીંયા. હવે સમજો, અહીંયા ઘાત જો પેલા -4 અને -2 એટલે -6. -6 નો વર્ગમૂળ એટલે -3 અને -3 ને ઉપર લઈ જાવ એટલે 10⁻3 એટલે 1000 અને છેદમાં પછી આ બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લઈ લો અને ગુણ્યા 2 ગુણ્યા 3.14 કરશો એટલે એ થઈ જશે. ફાઇનલી ટૂંકમાં આપને મળી જશે 35.36 હર્ટ્ઝ. ઉપર 1000 છે તો 1000 ના ભાગ્યે આંકડો કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. ચાલો, સેકન્ડ છે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ. બરાબર. ચાલો, હવે અનુનાદ વખતે ઇમ્પિડન્સ એ R જેટલું થાય, થિયરી લેક્ચરમાં કરાવેલું છે એટલે એ પતી ગયું. પ્રવાહ અને વ્યય થતો પાવર. ચલો, પ્રવાહ તો IRMS મેક્સિમમ થાય VRMS/Z, Z ની જગ્યાએ R ઇક્વલ ટુ VRMS એટલે Vm/√2 ઇન્ટુ R 283/1.4142 ગુણ્યા R બરાબર 3. તો આપણને IRMS મળશે 66.7 એમ્પિયર. બરાબર. ચાલો, પછી પાવર વ્યય તો P બરાબર I² આ સૂત્ર લઈ લઈએ તો IRMS² R cos phi. તો P ઇક્વલ ટુ IRMS આપણને મળી ગયા 66.7 નો વર્ગ, R બરાબર 3 અને અનુનાદ વખતે cos phi 1 હોય, થિયરી લેક્ચરમાં કરાવેલું છે. 13346.67 વોટ. તો P ઇક્વલ ટુ 13.34 કિલોવોટ. ચલો, આમાં પણ ખાલી સૂત્રો જતા. એની પછી છે L આપ્યા છે, C આપ્યા છે, અવરોધ આપ્યો છે. શ્રેણી અનુનાદ માટે ઓમેગા R મેળવો એટલે કે કોણીય આવૃત્તિ મેળવવાની અને ક્યુ ફેક્ટર ગોતવાનું. બહુ સિમ્પલ છે. ચલો, કોણીય આવૃત્તિને કીધું છે ઓમેગા R. તો હમણાં સૂત્ર કીધું આપણે 1/√LC. બરાબર, કોણીય આવૃત્તિ જ છે એટલે બીજી કંઈ કરવાનું નથી. હવે 2 ગુણ્યા 32 ગુણ્યા 10 - 6 એટલે એ થઈ જશે 0.125 ગુણ્યા 10⁻³ એટલે 125 રેડિયન સેકન્ડ ઇનવર્સ. બીજું છે ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટરના બહુ બધા સૂત્રો આપણે કરી ગયા છે, પણ એમાં ઓમેગા જો ખબર હોય તો ઓમેગા જેમાં આવતું એવું એક સૂત્ર લેવાય. તો એક સૂત્ર હતું ઓમેગા RL/R. તો 125 ગુણ્યા 2/R એટલે 10, 25. બાકી કોઈ પણ સૂત્ર મૂકો તમને જવાબ મળી જ જવાનો છે. બરાબર. ચાલો, એની પછી છે R, L અને C ત્રણેય આપ્યા છે. શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિવાળું 230 વોલ્ટ AC એટલે VRMS 220 વોલ્ટ. VRMS જે છે એ 220 વોલ્ટનો આપણે આપ્યો છે, પણ માફ કરજો 220 નહીં પણ 200 નહીં પણ 200 વોલ્ટનો સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ એટલે ઓમેગા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ઓમેગા 0 એમ, એટલે કે અનુનાદ થાય, ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર કેટલો, એટલે કે સરેરાશ પાવર ગોતવાનો. હવે અનુનાદ થાય છે અને અનુનાદમાં Z ઇક્વલ ટુ R હોય અને નંબર 2 cos phi ઇક્વલ ટુ 1 હોય. તો પાવર P બરાબર આપણી પાસે VRMS છે તો V²/R. R ની જગ્યાએ Z અથવા તો R લખો તોય ચાલે. Z cos phi એ સૂત્ર લઈએ
તો P ઇક્વલ ટુ V સ્ક્વેર RMS બાય R, કારણ કે કોસ ફાઈ તો 1, તો આવશે 200 ગુણ્યા 200 ના છેદમાં 20, એટલે P બરાબર 2000 વોટ. સિમ્પલ છે. ચાલો એની પછી છે એક રેડિયો AW, એટલે આને કહેવાય MW, એટલે કે જે એની બ્રોડકાસ્ટ બેન્ડ હોય તે, એ બેન્ડનો ગાળો તમને આપ્યો છે 800 કિલોહર્ટ્ઝથી 1200, એટલે 800 મિનિમમ છે, 1200 મેક્સિમમ છે. આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર હોય. તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી? રેન્જ ગોતવી એટલે કે C મિનિમમ અને C મેક્સિમમ ગોતવાનું, અને ટ્યુન કરે એનો મતલબ કે અનુનાદ થાય છે. તો ω0 ઇક્વલ ટુ 1/√LC, બરાબર. ઓમેગા એટલે 2πf આપણે લઈએ તો 1/√LC, આપણે C ગોતવા છે, વર્ગ કરી નાખું, 4π²f² ઇક્વલ ટુ 1/LC, તો C ઇક્વલ ટુ 1/4π²f²L, બરાબર. હવે ચલો હું C મેક્સિમમ લઉં તો આવૃત્તિ મિનિમમ લેવી પડે, એટલે 4π²f² મિનિમમ ઇન્ટુ L, તો આવશે 1/4 ગુણ્યા 3.14 ગુણ્યા, ચલો મિનિમમ આવૃત્તિ છે 8 વર્ગ એટલે 64 ગુણ્યા 10 5 છે ઘાત એટલે 10, અને L છે 2 ગુણ્યા 10⁻4, બરાબર. તો આ થઈ ગયો C મેક્સિમમ. તો C મેક્સિમમ આપને મળશે 0.1231978 ઇન્ટુ 10⁻6. તો C મેક્સિમમ મળશે આપણને 197.84 ઇન્ટુ 10⁻12. તો C મેક્સિમમ ઇક્વલ ટુ 197.84 પિકો ફેરાડે. સેમ જ રીતે C મિનિમમ ગોતી લઈએ તો 1/4π² આવૃત્તિ મેક્સિમમ મૂકવી પડે ઇન્ટુ L, 1/4 ઇન્ટુ 3.14 ગુણ્યા 1.44 ઇન્ટુ 10⁻12 મેક્સિમમ, બરાબર. મેક્સિમમ કેટલી છે? 1.2, બરાબર. તો 1.44, અને L આપને આપ્યા છે 2 ગુણ્યા 10⁻4, એટલે આ થઈ જશે 0.008841 ઇન્ટુ 10⁻8, એટલે આ થઈ જશે 88.041 ઇન્ટુ 10⁻12, એટલે 88.04 પિકો ફેરાડે. આ થઈ ગયું C મિનિમમ. ઓકે, તો 6 દાખલા થયા. તો બસ આજના સેશનમાં આપણે આ જ 6 દાખલા રાખીશું. નેક્સ્ટ સેશનમાં બીજા 6 દાખલા. ઓકે, થેન્ક યુ.